ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં આગનો બનાવ બન્યો છે। અમદાવાદમાં શિવરંજની નજીક આગની ઘટના બની છે। આગનો બનાવ બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। શિવાલિક હાઇટ્સ બિલ્ડિંગમાં આગની ઘટના બની તુરંત જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। વિગત છે કે 10 કરતાં વધારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી થઈ અને એક સાથે 15 લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સારી બાબત એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થઈ ગયું છે। જોકે અહીંયા આગ લાગતા જ સ્વાભાવિક રીતે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। અત્યારે ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે। અમદાવાદમાં શિવરંજની નજીક આગનો બનાવ બન્યો હતો। અમદાવાદનો આ બનાવ જ્યાં શિવાલિક હાઇટ્સમાં આ બિલ્ડિંગમાં આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। 10 કરતાં વધારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાબડતોબ બધાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। आग लगी है और लगभग सबको मालूम पड़ते पड़ते टाइम लग गया था। तो जितना हो सके वो लोग तो नीचे उतर गए थे और करीबन 15-20 जने ऐसे थे जो कि नीचे नहीं उतर पाए, तो हम लोग को उनको गाइड करना पड़ा ऊपर टेरेस के ऊपर। और टेरेस के ऊपर फिर बाकी फायर ब्रिगेड वाले वगैरह ने आके हमें सपोर्ट किया और लेटर सब कुछ कंट्रोल होने के बाद हम लोग सब नीचे उतर के आए। નજીવા કારણથી આગ લાગેલી છે। નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ ઓપરેશન કંટ્રોલ કરેલ છે। કોઈ જાનહાનિ નથી। લગભગ 100 લોકોનું ટેરેસથી અને 4th ફ્લોરથી ઇવેક્યુએશન કરેલું છે। તમામ સહી સલામત લોકો ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ પર લાવી દીધેલા છે। કોઈ અત્યાર સુધી જાનહાનિનો રિપોર્ટ નથી અને ફાયર ફાઇટિંગ અને સ્મોક કંટ્રોલ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે। ગ્લાસ ફસાડ બિલ્ડિંગ્સ જેટલા પણ છે કે જેમાં સ્મોક વેન્ટિલેશનની વ્યવસ્થા નથી, તે લોકોને ખાસ એક એડવાઇઝરી તૈયાર કરવામાં આવેલી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આવી આગ લાગે તો સ્મોક વેન્ટિલેશન પ્રોપર થઈ શકે અને એની એડવાઇઝરી પણ આપણે ગાઈડલાઇન્સ ઇસ્યુ કરેલી છે। શિવરંજની ખાતે શિવાલિક હાઈ સ્ટ્રીટમાં આગ લાગવાની ઘટના બની હતી ને જેને પગલે ફાયરની ગાડીઓ અહીં 10 જેટલી ગાડીઓ આવી પહોંચી હતી। મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી તે રીતે જે સ્થિતિ હતી તે ખૂબ જ લોકો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને ખૂબ જ જે કહેવાય કે ગભરાટનો માહોલ હતો, કારણ કે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં 15 લોકો એવા હતા જે અંદર ફસાયેલા હતા, પરંતુ ફાયરની જે ટીમને જાણ કરતા ફાયરની ટીમ અહીં તાત્કાલિક પહોંચી હતી ને 15 લોકોને રેસ્ક્યુ કરીને ઉપર ટેરેસ ઉપર લઈ જવાયા, ત્યારબાદ સુરક્ષિત તે લોકોને નીચે ઉતાર્યા હતા। મહત્વની વાત છે કે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ એક વ્યક્તિને અસ્થમાનો પ્રોબ્લેમ હોવાને કારણે તે વ્યક્તિને તાત્કાલિક જે છે તે દવા અને સુવિધા આપતા હાલ કોઈ પણ જાતની કેઝ્યુલિટી કે કોઈ પણ જાતનું નુકસાન નથી, પરંતુ હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। ત્યાર પછી અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।